તમને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. એટલું જ નહીં, તમને ધરતી પરના ભગવાન પણ માનવામાં આવે છે. લોકો ક્યારેક બહુ જ ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો તમારી સામે હાથ જોડે છે કે અમારા માણસને બચાવી લો. ડોક્ટરની વાત કરવા જઈ રહ્યો છું. ડોક્ટરને લાંછન લાગે, ડોક્ટરના ટેગમાર્કને લાંછન લાગે તેવો કિસ્સો એક પ્રકાશિત થયો છે. આ કિસ્સો છે સુરતના સ્મીમેર મેડિકલ કોલેજનો. અહીંયા અય્યાસીઓ કરવામાં આવે છે. લોકો હોસ્પિટલમાં જતા હોય, પોતાની સારવાર કરાવવા જતા હોય, દર્દી બીમાર હોય તો તે સાજો થાય તેની માટે જતા હોય, પરંતુ અહીંયા અય્યાશો થઈ રહી છે. અહીંયા સ્પાની જે યુવતીઓ હોય છે તેને બોલાવવામાં આવે છે, થાઈ સ્પાની યુવતીઓને બોલાવવામાં આવે છે, અને અહીંયા અય્યાશો કરતી એક માહિતી સામે આવી છે. મિત્રો, બહુ જ મોટો કલંકિત કરતો કિસ્સો સુરતમાં પ્રકાશિત થયો છે. સુરતના સ્મીમેર હોસ્પિટલમાં, મેડિકલ હોસ્પિટલમાં અહીંયા શનિવારે રાત્રે મિઝબાનીઓની સાથે અય્યાશીઓ કરવામાં આવે છે, અને એ પણ યુવતીઓને બોલાવીને. મિત્રો, પોલીસે અહીંયા તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શું થઈ શકે, શું ન થઈ શકે તે બાબતે જ કાર્યવાહી પણ કરી રહ્યા છે. પરંતુ આવા ડોક્ટરો સામે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તમે અમને જણાવો. કોમેન્ટ બોક્સમાં લખો કે કેવી કડકમાં કડક કાર્યવાહી આવા ડોક્ટરો સામે થવી જોઈએ જે મેડિકલ કોલેજ અને મેડિકલ વિભાગને શર્મસાર કરે તેવી ઘટનાઓમાં મોટો એક તેઓનો સિંહ ફાળો છે.